અને ત્યારે એક સવાલ એવો થાય છે કે આપણે બધા આવા કાર્યક્રમો કરીએ છીએ, સ્ત્રી સશક્તિકરણ ઉપર બહુ બધી વાતો થાય છે, પણ ડોમેસ્ટિક વાયોલન્સના આંકડા હજી ઘટ્યા નથી. હજી એવું થયું નથી કે એક પત્ની પણ નોકરી કરતી હોય અને પતિ પણ કામ કરતો હોય અને પત્ની ઘરે આવે ત્યારે પતિ એને પૂછે, બહુ થાકી ગઈ છે, ચલ આજે હું તને ચા કરી આપું. આપણા તમામ સશક્તિકરણના, ઇક્વાલિટીના વગેરે વગેરે કાર્યક્રમો પછી આ કાર્યક્રમો એક છૂટી જાય છે. આપણે બધા પ્રખર વક્તા, સંવેદનશીલ વક્તા, ફલાણું ઢીકણું વડેવર માંથી પસાર થઈને પણ ત્યાં જ પહોંચી જઈએ છીએ જ્યાંથી આપણે શરૂ કરેલું. બેટી બચાવવી કેમ પડે, આવો સવાલ મારે તો પૂછવો છે. એવું શું છે કે જે ભ્રૂણ હત્યા તરફ દોરી જાય છે લોકોને? બહુ ઊંડા ઉતરવું પડે આ સમાજમાં, આ માનસિકતામાં, આ ડીએનએમાં. હું ઘણી વાર કહું છું કે આ અમુક વિષયો એવા હોય છે કે જેના પર બહુ લાઇટર વેનમાં વાત થઈ જ શકતી નથી, એટલે જોક્સ મારી શકાય. સ્ત્રી પુરુષોના સંબંધો પર ઘણા બધા લોકો જોક્સ કરે છે. લગ્ન જીવન પર બોલવા ઉભા થાય તો છેલ્લે તમારા હાથમાં જોક્સ સિવાય કઈ ન હોય. એવા ઘણા વક્તાઓને આપણે ઓળખીએ છીએ કે મજા બહુ કરાવે પણ બાકીનું કશું ઘરે જાય નહીં. પણ જ્યારે દીકરી બચાવવાની વાત હોય કે દીકરી ભણાવવાની વાત હોય ત્યારે એમાં બહુ લાઇટર વેઇનમાં કશું કરી શકાય એવું નથી. વાત બહુ ગંભીર છે. કોઈ જન્મ પહેલા જ મૃત્યુ પામે એ તો કેટલી ભયાનક બાબત છે. આપણે કોણ છીએ કોઈના જીવવાનો અધિકાર લઈ લેનારા? કેટલા બધા માતા પિતા બાયોલોજીકલી એક્સિડન્ટથી માતા પિતા બની જાય, એમને ખબર જ ન હોય અને એમને ખબર પડે કે પત્ની પ્રેગ્નન્ટ છે, તેથી ખરેખર આ કિસ્સો શરૂ થાય છે. મનુસ્મૃતિમાં એક બહુ હલાવી નાખે એવો શ્લોક છે જે કહે છે કે સ્ત્રી અને ભૂમિ રક્ષાયેલા રહેવા જોઈએ. કેમ? કારણ કે બંને ફળ આપે છે. એક સ્ત્રી અને જમીન આ બંનેને સરખાવે છે મનુસ્મૃતિમાં. હું નામના નરકમાંથી ઉગારે તે પુત્ર, દીકરો હોવો જોઈએ, આવું હજી ઘણા પરિવારો માને છે. અને એ પરિવારોને ખરેખર એવા દાખલા બતાવવા જોઈએ કે દીકરાઓ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે અને દીકરી પરડી ગઈ હોય, બીજાને ઘેર રહેતી હોય, તેમ છતાં એ માતા પિતાની કાળજી લે, માતા પિતાનું ધ્યાન રાખે, માતા પિતા માટે ચિંતા કરે. એક બહુ સરસ લાઈન અંગ્રેજીમાં છે કે a son is a son till he brings home his wife. A son is a son till he brings home his wife, and a daughter is a daughter all her life. આનું કારણ બીજું કોઈ નથી, આનું કારણ સ્ત્રીની સંવેદનશીલતા છે. અને પુત્રવધુ સંવેદનશીલ નથી એવું નથી, પણ પુત્રવધુને એ લગ્ન કરવાની માનસિકતામાં આવે ને એ પહેલા એવી ગોળી પીવડાવવામાં આવે છે, તારી સાસુથી સંભાળજે. આ એના કરિયાવરની બેગમાં પેક કરવામાં આવે છે આ વિચારને કે સાસુ સાથે આમ, સાસુ આમ, સાસુ આમ, સાસુ આમ. એવી જ રીતે સાસુને પણ કહેનારા હોય છે કે આવે એટલે બધું સોંપી નહીં દેવાનું, કરવા નહીં દેવાનું, આમ નહીં કરવાનું. ખરેખર બે સ્ત્રીઓ જો એક પરિવારમાં એક થઈ જાય ને તો પુરુષોને ભારે પડે. પણ આ બે સ્ત્રીઓ એક થતી નથી, એટલે મેલ ડોમિનેટેડ સોસાયટી અસ્તિત્વમાં આવી છે. બાકી વિચારી જુઓ કે સાસુઓ એક થઈ જાય તો શું થાય? બધાને જ ભારે પડે. એક દીકરી જ્યારે જન્મ લે છે ત્યારે એની સાથે એક માતા પિતા પણ જન્મ લે છે. એક સ્ત્રી પુરુષ મટીને એક માતા પિતાનો જન્મ થાય છે. અને ત્યારે મને હંમેશા એવું લાગ્યું છે કે એક રૂજુ, એક નાજુક, એક બહુ સુંદર સંવેદન
પરિવારમાં દાખલ થાય છે. હું બહુ સાદો દાખલો આપું, તમને બહુ મજા આવે એવો, કે દીકરી 3-1 વર્ષની હોય ને એને તમે ઢીંગલી આપી જોજો. એને કોઈ એ શીખવવું નથી પડતું કે માં કેવી રીતે બનાવે. એટલા લાડથી, એટલા વાલથી, એટલા જતનથી રમે એ ઢીંગલી સાથે. એને એટલા પ્રેમથી લપેટે, ઓડાડે, સુવડાવે, દવા પીવડાવે, વાલ કરે. અને એ જ ઉંમરના એક દીકરાને તમે ઢીંગલી આપી જુઓ. એ પહેલા હાથ પગ છૂટા પાડે, પછી પગની જગ્યાએ હાથ ને હાથની જગ્યાએ પગ ફીટ કરે, પછી એવું જુએ કે આ નવતર પ્રાણી કેવું લાગે છે, એને ચલાવી જુએ. આ પ્રકૃતિ છે. હમણાં એક જૈન જ્યોર્જ ગોંગર કરીને એક વ્યક્તિએ બહુ સરસ રિસર્ચ નો વિડીયો અપલોડ કર્યો છે, તમે પણ જોઈ શકશો. જ્યોર્જ જેંગર નામ છે, જ્યોર્જ જેંગર ઓન યુટ્યુબ યુ કેન ઓલ્સો ચેક. એને બહુ સરસ કહ્યું છે કે પુરુષના મગજમાં છે ને બોક્સિસ છે. there are boxes in a male mind. એટલે દાખલા તરીકે પત્ની આવીને કહ્યું કે સાંજે શું બનાવું, એટલે ફૂડનું બોક્સ ખુલે, એ સિવાયના કોઈ બોક્સ ખુલે નહીં. એવું એક બીજું બોક્સ હોય જે ક્લાયન્ટનું બોક્સ હોય, એવું એક બીજું બોક્સ હોય જે મિત્રોનું બોક્સ હોય. કેટલાક લોકો ગર્લફ્રેન્ડનું પણ એક બોક્સ બનાવે. પણ સ્ત્રીનું મગજ છે ને એ વાયરિંગ સાથે જોડાયેલું છે. એટલે દાખલા તરીકે એને એમ પૂછવામાં આવે કે આ ઓરેન્જ સાડી કેમ પહેરી, તો એના વિચારો છે કે આજથી 10 વર્ષ પહેલા મને ઓરેન્જ કલર બહુ ગમે, ને મારા દાદાજીને પણ બહુ ગમતો, ને મારા દાદાજીને ઓરેન્જ કલર ગમતો કારણ કે એમને મૂળ ભગવા રંગ પ્રત્યેનું આકર્ષણ, એમને સ્વામી આનંદ પણ ભગવા પહેરતા. એટલે એકચ્યુઅલી આ બધી વાતની એકબીજા સાથે કોઈ નિસ્બત જ નથી, પણ આ વાયરિંગ એવું છે કે ક્યાં લાઈટ થાય એ નક્કી નહીં, ક્યાંથી ક્યાં કનેક્શન જોડાય